સાબરકાંઠા જિલ્લામાં વિકાસની ગતિ ઝડપી બની છે। ખેડબ્રહ્મા હિંમતનગર વચ્ચે રેલવે લાઇનનું કાર્ય ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસો હાથ ધરાયા છે। ત્યારે ખેડબ્રહ્મા અને શામળાજી સહિતના યાત્રાધામોના દર્શને જવા માંગતા શ્રદ્ધાળુઓને તેનો હવે મોટો લાભ મળશે। તો સાબરકાંઠા જિલ્લામાં અગાઉ મીટર ગેજ ટ્રેન દોડતી હતી, પરંતુ હવે તંત્રના પ્રયાસોથી હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચે નવીન બ્રોડગેજ લાઇનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। લગભગ 80% જેટલું કામ તો પૂરું પણ થઈ ચૂક્યું છે। ત્યારે બાકીનું કામ પણ ઝડપથી પૂર્ણ થતાં ટૂંક સમયમાં જ ટ્રેન સેવા પણ શરૂ થઈ જશે। તો આ ટ્રેન સેવાને પગલે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પહોંચવું સરળ બનશે। નાના અને મોટા અંબાજી ધામ સહિત વિવિધ યાત્રાધામમાં જવું પણ સુવિધાજનક બનશે। તો સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રયાસોને પગલે પ્રવાસીઓને તો સુવિધા મળશે જ, પણ સાથે જ આ વિસ્તારમાં ધંધા રોજગારને પણ વેગ મળશે અને સમય પણ બચશે। સાબરકાંઠા તેમજ અરવલ્લીની જનતાને જે ખેડબ્રહ્મા તથા અંબાજી જે યાત્રાધામ છે અને આપણા પવિત્ર તીર્થ સ્થળો છે, ત્યાં જવા પહેલા રોડ બાય રોડ જવું પડતું હતું, જેમાં જોખમ પણ વધારે અને ટ્રાફિકનો પણ સમસ્યા અને બસની સુવિધાઓ પણ માપસર હતી। જ્યારે આજે હવે રેલવે લાઇન શરૂ થવાથી બહોળો એનો પ્રતિસાદ પણ મળશે અને યાત્રાળુઓની સંખ્યા પણ વધશે। અત્યારે ખેડબ્રહ્મા સુધી બી 80% કામ પૂર્ણ થઈ ગયેલ છે અને હવે ખેડબ્રહ્મા સુધીની ટ્રેન બી આ વર્ષમાં ચાલુ થઈ જશે। જનતાને કેટલો ફાયદો, ખાસ પેલા બસમાં છે, રેલવેમાં છે, કેટલો ફાયદો થશે? જનતાને ખૂબ ફાયદો થશે, ટાઈમનો ફાયદો થશે, પૈસાનો ફાયદો થશે, ફેસિલિટી એટલી બધી મળી રહેશે, એમને એસી, નોન એસી બધી ટ્રેનો મળી રહેશે, એટલે એનાથી જનતાને ઘણો બધો ફાયદો થશે। તો યાત્રાધામો ઉપરાંત પોળો ફોરેસ્ટ, ઈડરગઢ જેવા અનેક પ્રસિદ્ધ સ્થળ પણ સાબરકાંઠામાં આવેલા છે। રેલવેના માધ્યમથી આ પ્રવાસન સ્થળોએ સરળતાથી પહોંચી શકાશે। ખેડબ્રહ્મા સુધી રેલવે શરૂ થયા બાદ ભવિષ્યમાં બ્રોડગેજ લાઇનને પણ આબુ રોડ સુધી લંબાવાશે। પશ્ચિમ રેલવે દ્વારા હિંમતનગર ઈડર રેલવે લાઇન પર ડીઝલ એન્જિન વડે ટ્રાયલ પણ કરાયું હતું। ભવિષ્યમાં હિંમતનગર જંકશનથી રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ જવા આવવામાં મુસાફરોને ખૂબ જ લાભ મળશે। આપણી જે રેલ સુવિધાઓ છે એ ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને સુવિધાનો વધારેમાં વધારે લોકો લાભ લે, એના થકી આ કાર્ય થઈ રહ્યું છે। એટલે સૌ જનતાને આનો વધારેમાં વધારે લાભ લે અને રેલવેના માધ્યમથી ખેડબ્રહ્મા સુધી જઈ અને માતાજીના દર્શન પણ કરી શકે, એ હેતુથી આ બ્રોડગેજની જે શરૂઆત પૂર ઝડપથી ચાલી રહી છે એ અંતતઃ જ્યારે પૂરી થશે ત્યારે સૌ યાત્રાળુઓને